વડોદરા શહેર સ્માર્ટ સિટી, પરંતુ આ વાત માત્ર કાગળ પર જ રહી જતી હોય તેવું લાગી રહ્યું છે. આમ તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં જોવા મળતા હોય છે, પરંતુ તેમના હાથ નીચે કામ કરતા અધિકારીઓને જાણે શહેરની ચિંતા જ ન હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 14 કે જ્યાં દાંડિયા બજાર વિસ્તારમાં ગટરની સમસ્યા સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર ચૂંટણી ટાણે જ અહીં નેતાઓ આવતા હોય છે, પરંતુ ચૂંટાયા બાદ અમે કોણ ને તમે કોણ તેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે કોઈ જોવા જ નથી આવતું. હવે જોવું રહ્યું કે આ દાંડિયા બજારના વિસ્તારની ચિંતા, આ લોકોની ચિંતા કોણ કરે છે. ભાઈ અહીં પાણીની છે ને વર્ષોથી આ સમસ્યા ચાલે છે. વારંવાર ડ્રેનેજ લાઈન અહીં લીકેજ થતી જાય છે, છતાં કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી કે કોઈ વોર્ડ ઓફિસરે જોવા આવતું નથી. અહીં લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોના ઘરના છોકરાઓ બીમાર પડી ગયા, મારા પોતાના છોકરાઓ બીમાર પડી ગયા છે. હમણાં વારંવાર રજૂઆત કરતાં પણ અહીં કોઈ અધિકારી ઝાંક જોવા પણ આવતું નથી. ગાડીઓ આવે છે, જેટિંગ મારીને જતી રહે, છતાં આ પ્રોબ્લેમ થતી જ રહે છે અને કોઈને કશી પડી નથી. આ વર્ષોની તકલીફ છે. આ અહીંની જે લાઈન છે ને એ લાઈન જૂની છે, એ લાઈન બેસી જ ગઈ છે. પાણી આગળ જતાં પાછળ બેગ મારે પાછું આવે છે અને એટલા મચ્છરિયા અને એટલી ગંદકી થાય છે કે નરક જેવું પાણી નીકળે છે એ બાજુ. આ 2024માં એનું ખાતમુહૂર્ત કરેલું, ઢોલ નગારા જોડે એનું મુહૂર્ત કરેલું હતું ને એ આખી લાઈનના પૈસાઓ ખવાઈ ગયા છે. પાઇપો આવીને રિટર્ન પણ જતી રહી છે, છતાં કોઈ નિવારણ આવ્યું નથી. સ્થાનિક કોર્પોરેટર આવે છે કે કોઈ કશું જોવા આવતા નથી. કોર્પોરેટર આજે ચૂંટણી કેટલા મહિના થયા ગયે, કોઈ કોર્પોરેટર જોવા પણ નથી આવતું. ભાઈ અહીં શું તકલીફ છે, તમારા વોર્ડમાં શું પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી. અધિકારીઓ કહે છે કે અમે વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે. શાની સ્માર્ટ સિટી કહેવાય અને તમે જોવા આવીને કોર્પોરેટને ખબર પડે, આવે તો ખબર પડે વોર્ડમાં કે ભાઈ અમારા વોર્ડમાં શું તકલીફ છે. કોઈ જોવા આવતું જ નથી કોર્પોરેટર પણ. શું માંગ છે આપણી? આપણી એક જ માંગ છે કે આ લાઈનનું વહેલા તકે નિવારણ લાવે ને નવી લાઈનનું નિર્માણ કરે આ લોકો. મારું નામ પ્રકાશભાઈ કહાર. डांडिया बाजार हैगा અને આ બાજુ 4 साल से 3 साल से होता हैगा. क्या होता है? ये गटरा साफ होती नहीं ना, भराती है ये અને हमारे को उतरने को चलने को बहुत तकलीफ पड़ती है. तो कुछ करने आते नहीं ना, અને जो आते तो भी चले जाते हैं. कॉर्पोरेटर को नहीं बोला? हैं कॉर्पोरेटर को कॉर्पोरेशन ने बोला हुआ है? बोलते तो है, यहाँ भाई जो अर्जियाँ भी देते हैं के, पर तो भी नहीं आते हैं के. आते न करके कुछ नीला नहीं होता, निकाल होता नहीं ना. हैं? कितनी दिक्कत हो रही है? बहुत होती है, 3 साल से हो रही है. कोई अधिकारी देखने कोई नहीं आते हैं कि हाँ. અને हमारे को तरास कितना, हाथ पाँव दुखते हैं हमारे, उतरने को भी त्रास होता है. घर में रहते हैं कि ऐसे पानी में कैसे निकलेगा हम. क्या नाम आपका? मीरा बेन.